નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એક નજર છોટાઉદેપુર। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। છોટાઉદેપુર જિલ્લાના ભીખાપુરા ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી, જેમાં ઉજવણીનો કાર્યક્રમ ઢોલ સ્પર્ધા કરી અને સંસ્કૃતિ જળવાઈ રહે એ હેતુથી કરવામાં આવ્યો હતો। યુવાનોમાં વ્યસન મુક્તિ અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા હાંકલ કરી હતી। મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉમટી પડ્યા હતા। ડીજેના દૂષણને ડામવા માટે આવનારા સમયમાં પ્રતિબંધ મૂકી ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ કરવા તેમની લગ્નોમાં મોટા ખર્ચામાંથી બચવા ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું। ઢોલ સ્પર્ધામાં 28 ઢોલ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ નંબર ઇનામ 10,000 અને બીજા નંબર 7,000 અને ત્રીજા નંબર મેળવનારને 5,000 ઇનામ આપવામાં આવ્યું હતું। શેખ મુજફ્ફર, એક નજર છોટાઉદેપુર, રમેશ સત્યની સાથે। હું આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું। ભવિષ્યમાં આવી રીતે તમે અમને સાથ સહકાર આપી અને આગળ વધવાની શક્તિ આપો। એક વક્તવ્ય સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું। જય જોહાર, જય આદિવાસી, જય હિન્દ। ખૂબ ખૂબ આભાર આપણા આજની સભાના પ્રમુખ શ્રી મનસુખભાઈ। મને ખબર છે તમને કોણ જોઈએ છે, સાચી વાત ને? તમે જેને સાંભળવા માંગો છો ને, હું પણ એને જ સાંભળવા માંગુ છું, પણ એવી રીતે નહીં। હજુ તો આપણા